નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર તમામને આપશે ઘરે બેઠા દર મહિને ₹3000 પેન્શન। તો મિત્રો, તમને પણ ઘરે બેઠા ₹3000 પેન્શન મળી શકે છે। તો મિત્રો, કેવી રીતે પેન્શનનો લાભ લેવો તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર આપણે તમામ વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં કેન્દ્ર સરકાર દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના ચલાવી રહી છે। આ યોજના એટલે કે આ સ્કીમમાં 60 વર્ષ પછી દર મહિને ₹3000 પેન્શન મળશે। તેના દ્વારા ઘટપણમાં માસિક આવકનો સ્ત્રોત બની શકે છે। તો મિત્રો, આવી રીતે સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ચાલુ કરી છે। તો મિત્રો, આ યોજનામાં દર મહિને ₹3000 પેન્શનનો લાભ। આ સ્કીમમાં મજૂરોને દર મહિને ₹3000ના પેન્શનનો લાભ મળે છે। તેઓ લારી ગલ્લા, રિક્ષા ચાલકો, કન્સ્ટ્રક્શન ક્ષેત્ર અને આવા જ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા મજૂરોને સમાવેશ થાય છે। જો તમે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અને અત્યાર સુધી કોઈ પેન્શન પ્લાન લીધો નથી તો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો પ્લાન લઈ શકો છો। તો મિત્રો, આવી રીતે તમે દર મહિને ₹3000 મેળવવા માટે તમામ જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા છે તેમને લાભ મળી શકે। ત્યારબાદ મિત્રો, આ યોજના હેઠળ કોને પેન્શન મળશે? તો તેમાં આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે છે। તેમાં ઘરમાં કામ કરનારા, લારી ગલ્લાવાળા, દુકાનદારો, ડ્રાઈવર, પ્લમ્બર, દરજી, મિડ ડે મીલ વર્કર, રિક્ષા ચાલકો, બાંધકામ કામદારો, કચરો વીણનારા, બીડી બનાવનારા, હાથ વણાટવાળા, કૃષિ કામદારો, મોચી, ધોબી, ચામડાના કામદારોનો સમાવેશ થાય છે મિત્રો। ત્યારબાદ મિત્રો, શું છે નિયમો? તો નિયમોની વાત કરીએ તો તેમાં આ યોજના માટે અસંગઠિત ક્ષેત્રના મજૂરીની આવક ₹15000થી વધુ ન હોવી જોઈએ। તેમાં સેવિંગ એકાઉન્ટ અથવા તો જનધન એકાઉન્ટ, પાસપોર્ટ અને આધાર નંબર હોવા જોઈએ। ઉંમર 18થી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। પહેલેથી જ કેન્દ્ર સરકારની અન્ય કોઈ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા ન હોવા જોઈએ। તો મિત્રો, આવી રીતે તમામ કામદારો આ યોજનાનો લાભ લઈ શકે છે અને તે ઉંમરની આધારે એટલે કે તે 18 વર્ષથી ઓછો ન હોવો જોઈએ અને 40 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો, શું છે શરતો? તો તેની શરતોની વાત કરીએ તો પોતાના હિસ્સાનું યોગદાન એટલે કે હપ્તો કરવામાં ચૂક થવા પર પાત્ર સભ્ય વ્યાજ સાથે બાકી રકમ ચૂકવીને યોગદાન ફરી શરૂ કરી શકે છે। આ યોજના સરકાર નક્કી કરશે। યોજનામાં જોડાવાની તારીખથી 10 વર્ષની અંદર જો સ્કીમથી બહાર નીકળવા માંગતા હોય તો ફક્ત તમારા હિસ્સાનું યોગદાન સેવિંગ બેંકના વ્યાજદર પર પરત કરવામાં આવશે। જો કોઈ સ્કીમમાંથી 10 વર્ષ પછી પરંતુ 60 વર્ષની ઉંમર પહેલાં નીકળે છે તો તેને પેન્શન સ્કીમ જે કપાયેલા વ્યાજ સાથે તેને હિસ્સાનું યોગદાન પરત કરવામાં આવશે।
કોઈપણ કારણોસર સભ્યનું મૃત્યુ થવા પર જીવનસાથી પાસે સ્કીમ ચાલુ રાખવાનો વિકલ્પ પણ છે. આ માટે તેને નિયમ યોગદાન કરવું પડશે. આ ઉપરાંત જો કોઈ આ યોજના હેઠળ પેન્શન મેળવનાર વ્યક્તિનું 60 વર્ષ પછી મૃત્યુ થાય છે તો તેના નોમિનીને 50% પેન્શન મળવાપાત્ર રહેશે. અને મિત્રો ત્યારબાદ કઈ ઉંમરના વ્યક્તિને દર મહિને કેટલું યોગદાન આપવું પડે તેની વાત કરીએ તો અરજદારની ઉંમર માસિક યોગદાન તો 18 વર્ષ છે. 18 વર્ષની જે અરજદારની ઉંમર હોય તો તેને માસિક યોગદાન 55 રૂપિયા, અને 19 વર્ષ હોય તો 58 રૂપિયા, 20 વર્ષનું હોય તો 61,000 રૂપિયા, 21 વર્ષે 66 રૂપિયા, 22 વર્ષે 68 રૂપિયા, 23 વર્ષે 72 રૂપિયા, 24 વર્ષે 76 રૂપિયા, 25 વર્ષે 80 રૂપિયા, 26 વર્ષે 85 રૂપિયા, 27 વર્ષે 90 રૂપિયા, 28 વર્ષે 95 રૂપિયા, 29 વર્ષે 100 રૂપિયા. અને મિત્રો ત્યારબાદ 29 વર્ષે 100 રૂપિયા, 30 વર્ષે 105 રૂપિયા, 31 વર્ષે 110 રૂપિયા, 32 વર્ષે 120 રૂપિયા, 33 વર્ષે 130 રૂપિયા, 37 વર્ષે 140 રૂપિયા, 35 વર્ષે 150 રૂપિયા, 36 વર્ષે 160 રૂપિયા, 37 વર્ષે 170 રૂપિયા. 38 વર્ષની વાત કરીએ તો 38 વર્ષે 180 રૂપિયા, 39 વર્ષે 190 રૂપિયા, 40 વર્ષે 200 રૂપિયા. અને મિત્રો ત્યારબાદ આ યોજનામાં જોડાવા માટે કોણ પાત્ર નથી તેની પણ વાત કરીએ તો આ યોજના હેઠળ NPS, ESIC અને EPFO જેવી કોઈ પણ વૈધાનિક જે સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવતા કોઈ પણ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે નહીં. આ ઉપરાંત આવકવેરાના દાયરામાં આવતા કરદાતાઓને પણ આ યોજનાનો સામેલ કરવામાં આવ્યા નથી. યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય? તો મિત્રો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજનામાં નોંધણી માટે કોમન સર્વિસ સેન્ટર CSC પર જવું પડશે. ત્યારબાદ ત્યાં આધાર કાર્ડ, બચત ખાતું અથવા તો જનધન ખાતું જેવા પણ હોય તે માહિતી આપવી પડશે. તો મિત્રો આવી રીતે આ યોજનામાં જોડાવાપાત્ર આ લાભાર્થીઓ હોતા નથી, જેને EPFOમાં, NPSમાં જે ખાતા હોય તે લાગશે નહીં. અને મિત્રો આ પ્રમાણે યોજનાનો લાભ આ લઈ શકાય છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો તેમાં ખાતું ખોલાવતી વખતે જ તમે નોમિની પણ દાખલ કરવી શકો છો. એકવાર તમારી વિગતો કોમ્પ્યુટરમાં દાખલ થયા પછી માસિક યોગદાનની માહિતી મળી જશે. આ પછી તમારે તમારું પ્રારંભિક યોગદાન રોકડ સ્વરૂપે આપવું પડશે. આ પછી તમારું ખાતું ખુલી જશે અને શ્રમયોગી કાર્ડ મળી જશે. તમે આ યોજનાની માહિતી 1800 પૂરા 267 68 88 ટોલ ફ્રી પર નંબર પર પણ મેળવી શકો છો.